પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના વિરોધનો મુદ્દો સામે આવ્યો કે જે મુદ્દે તેમણે આપી છે પ્રતિક્રિયા। કાર્યકર્તાઓની મુલાકાત બાબતે અસંતોષ થયાનું ગુલાબસિંહે જણાવ્યું। હું ગોધરા અને શહેરાના વિધાનસભાના આગેવાનોને મળી નથી શક્યો। ટિકિટ બાબતે મેં કોંગ્રેસનું કોઈ પ્રકારે નાક નથી દબાવ્યું। પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ટિકિટ આપી છે। 2 દિવસ પહેલા સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ અહીં અસંતોષ દર્શાવ્યો હતો। હોળીનો ટાઈમ હોય અને હોળાષ્ટક હોય, મુલાકાતો બાકી હતી। આમાં પાણીમાં લાકડી મારવાથી ક્યારેય પાણી છૂટું પડતું નથી। એ રીતે અમારી જે વાત થઈ એ પાછા મને 100% સહકાર આપવાની વાત થઈ છે। હું ચાલુ ધારાસભ્ય હોય પ્રથમ મારી પસંદગી પક્ષે કરેલ છે। આવું કોઈ નાક દબાવવામાં આવ્યું નથી અને મને કોઈ આવું કોઈ આક્ષેપબાજી પણ મેં નથી કરી।